એક તળાજામાં જન્મેલ ભગવાન દ્વારિકાધીશનો પરમ ભક્ત નરસૈયો અને બીજા શુકદેવજી, આ બંનેને ભગવાનમાં પ્રેમ થવાના મૂળમાં કારણ શું? કીધું નામ સંકીર્તનના કારણે. આ નામ સંકીર્તનનો આશરો કરો, એના આચાર, એના વિચારોને તમે અડો, એને સ્પર્શો, એટલે સહેજે તમને ભગવાન પ્રત્યે ભાવ જાગે. એટલે કીધું આરસ ને જાણે કોઈ શુકદેવ જોગી, આરસ ને જાણે કોઈ કંઈક જાણે પેલો નરસૈયો ભોગી, કંઈક જાણે પેલો નરસૈયો ભોગી. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા બંને પરમ વૈરાગી છે ભગવાન. અને નિષ્કુળાનંદ સ્વામી કહે, જ્ઞાન ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી. જ્યાં સુધી વૈરાગ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ્ઞાન ટકતું નથી ને. એટલા માટે જોવો ભગવાન વૈરાગ્યની જેને પ્રાપ્તિ કરવી છે એને ભગવાન શિવની આરાધના કરવી છે. સાહેબ, ગુલાબના ફૂલ હાટું બધાય બાંધે, ધતુરાના ફૂલ હાટું કોઈ બાંધે? તુલસીને લીલી છમ રાખવા માટે વારા ઘડીએ પાણી પાવું પડે. અહીંયા બેઠા આમાંથી કોઈ એક આંગળી દર કરો કે અમે બેલીપત્રને પાણી પાવા જઈએ છીએ. એક વખત એની ઊંચાઈ પકડી લે, એક વખત એનું કદ પકડી લે, પછી 12 માસ લીલી છમ જ હોય એ એનું ગોતી લે છે. કોઈ દૂધથી રાજી થાય, કોઈ દહીંથી રાજી થાય, કોઈ ઘીથી રાજી થાય, પણ તમારા ફળિયામાં બેઠેલો ભીડભંજન મહાદેવ માત્ર ને માત્ર એક બીલીપત્ર, એક ફૂલ અને એક લોટો જળ. આ તો હવે થોડીક આમ બધા સોશિયલ મીડિયા આવ્યો એટલે રંગોળીઓ કરવા મીડાન, 2005 ચડાવાય, 2000 ચડાવાય. નહીં હું તો અહીંયા મનુ બાપાના બાત હોવી કે ધોળીમાં જીવેશ પૂછો, બેઠા છે ક્યાંય? હા, પૂછો ધોળીમાં. એ સવારના પોરમાં એક તો ટાઈટ બહુ હોય એટલે જેવો તેવો લોટો અડધો પોણો ભર્યો, એ સીધો ખાલી કર્યો ને 2 અગરબત્તી, વાયટું નહીં, કારણ કે પાણી વાળો હાથ અડી જાય તો વાયટું સળગે નહીં કોઈ રીતે. એટલે 2 અગરબત્તી, પણ એક લોટો જળ, 2 અગરબત્તી અને ઉતાવળે લીધેલું ઓમ નમઃ શિવાય 5 અક્ષરનું નામ. મને પાકો ભરોસો છે કે આજે ભગવાને મને કંઈ સારું, કંઈ સારી બુદ્ધિ આપી હોય, સારા વિચારો આપ્યો હોય તો એમાં એના મૂળમાં એ દાદાની મેં સેવા કરી, એનું આ ફળ છે. એ પાકો ભરોસો મને કોઈ પૂછે ઘણી વખત મને એમ કહે કે ના, ક્યારે યાદ રાખજો, ભગવાનની કૃપા કર્યા વિના તમારા જીવનની અંદર ગમે એટલી મહેનત કરો, ઈશ્વર અને મા બાપની અમી દ્રષ્ટિ ન હોય ત્યાં સુધી મહેનત કરો, એ વેઠ થાય. પણ જેથી એક વખત કોકની અમી નજર માથે પડી જાય, એક વખત ભગવાન આખું ગામ આશીર્વાદ આપે એ અલગ, અને બા જ્યારે આમ ટચાક્યા ફોડે ને એ અલગ. મને પગે લાગો, હું માથે હાથ મૂકું, 100 વર્ષના થાવ એમ કહું, એ વાત અલગ. અને તમારો બાપ જેથી માથે હાથ ફેરવીને એમ કે બેટા 1000 વર્ષ જીવશે, એ બાપના આશીર્વાદ એક સાઈડ. માં અને બાપના આશીર્વાદ જલ્દી પડે, બીજાના કારણ કે ઓળખતા હોય ને એ આપે હાચા, અજાણ્યાના આશીર્વાદ ફળતા વાર લાગે. કારણ કે અમારે તો આ જ કરવાનું હોય, આમ લાઈનમાં બધા ઊભા હોય, પણ પગે લાગ્યા પછી ભગવાન જેને પગે લાગો છો એમાં તમને કેવો ભાવ છે એની ઉપર આશીર્વાદની જે આશીર્વાદની કક્ષા છે એમ નક્કી થાય. આ તો બધા લાગ્યા એટલે મારે લાગવું પડે, એમાં તો એ ફોર્માલિટી થઈ. એ ફોર્માલિટી હંમેશા ફોર્માલિટી હોય, ભાવ શૂન્ય હોય ને ક્યારે આશીર્વાદ મળતા નથી, યાદ રાખવાનું.
જેમાં તમને બહુ ભાવ છે, જેમાં તમને બહુ પ્રેમ છે. એટલા માટે હું હંમેશા કહું, ઓળખીતાના આશીર્વાદ મળે એની વ્યવસ્થા કરવી. અજાણ્યો તો પગે લાગે જ, જાણી તો પગે લાગે તો એ સમજવાનું કે આપણે હવે રેડી, રાઈટ ડાયરેક્શન, બરોબર ચાલ્યા જઈએ છીએ. ઓળખતા હોય એ હાથ જોડીને આપણને એમ કે. એટલે હું ઘણી વખત કહું કે ઘણા લોકો એમ કે ક્યારે મેં તું ગામ જ્યાં સુધી આપણને પ્રેમ કરતો હોય ત્યાં સુધી ગામ મૂકવાની જરૂર નથી. અને પછી આપણને ખબર પડી જાય કે હવે આ લોકો નજર ત્રાહી થઈ છે તે ભાગી જવું. તે ક્યારે, કારણ કે નિયમ છે ભગવાન, આમાં કંઈ ખરાબ વસ્તુ કે ખોટી વસ્તુ નથી. ગાડું હાલ્યું જાય, સંસ્કૃતમાં સુભાષિત છે કે ગાડું હાલ્યું જતું હોય ને, ગાડું એનાથી 10 હાથ આગું હાલવાનું. કેટલું? 10 હાથ ગાડાથી, કારણ કે ઢાંઢા આમ ફરે ને એટલે 10 ફૂટ આગળ વી આવે જો ભડીકા હોય તો. એટલે 10 હાથ ગાડાથી આગું રહેવાનું, 100 હાથ ઘોડાથી આગું રહેવાનું. કેટલા? ઘોડું હાલ્યું જતું હોય એટલે 100 હાથ આગું રહેવાનું, કારણ કે 2 ઠેકડા મારે એટલે વાત પૂરી, એ આવે માથે. એટલે ઘોડું હાલ્યું જતું હોય ત્યાંથી 100 હાથ દૂર રાખવાનું. હાથી હાલ્યો જતો હોય હા ત્યાંથી 1000 હાથ આગું રહેવાનું. અને જ્યાં દુર્જનોનો વાસ હોય, એ ગામ હોય, શહેર હોય, રાષ્ટ્ર હોય, ગમે એ હોય, ત્યાં ગમે એટલું આપણું હોય તો ભાગી જવાનું, જો તમે તમારા જીવનમાં સુખી થવા માંગતા હો. કારણ કે લાગવાનું તો છે જ સંગ, ગમે ત્યારે વેલા મોડો. આપણે નિયમ જ છે, આપણા ગૌઢાઓ કહેતા કે કાળિયા ભેગો ધોળિયો બાંધો. વાન નો ફરે પણ હાન તો ફરે જ. એટલે તો ભજન છે આપણું, પેલું ભજન છે ને આપણે હમણાં બહુ બધા ગાય છે, હરિ તારા નામનો રે પાઠ તો મંડાણો, હરિ તારા નામનો રે પાઠ મંડાણો, જળહળ જો પ્રકાશે હો, જળહળ જ્યોત પ્રકાશે, એ માણા રાજ રે નર રે નુગરાની હારે મેળલો ન કરીએ એ જીત તમે સુનરને કાવેડો, માણા રાજ રે નર ઉગરાની આરે મેળલો ન કરીએ, મેળલો ન કરીએ. એની એક કડી છે, હંસલાને જોઈએ સાચા મોતીડાનો ચારો જી, હંસલાને જોઈએ સાચા મોતીડાનો ચારો, પણ ઓલા બગલા એ ખૂંદે છે કાદવ ગારો, માણા રાજ રે નર રે એ નુગરાની હારે નેડલો ન કરીએ, નેડલો ન કરીએ.